વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છીએ। એની અંદર એક દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 8.4। લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે દાખલા જોયા છે બસ એના ઉપરથી જ આને પણ કેલ્ક્યુલેટ કરવાનું છે। રકમ જોઈએ એનસીઈઆરટી ની અંદર। ગુરુના એક ઉપગ્રહ આયોનો કક્ષીય આવર્તકાળ 1.769 ડેશ છે અને કક્ષીય ત્રિજ્યા 4.22 × 10⁸ મીટર છે। દર્શાવો કે ગુરુનું દર સૂર્યના દરના 1000 માં ભાગનું છે। આપણે શું દર્શાવવાનું છે કે ગુરુનું જે દર છે એ સૂર્યના દરના 1000 માં ભાગનું છે। તો અહીંયા આગળ આપણી સ્થિતિ કંઈક એવી વિચારવાની છે કે અહીંયા આગળ સપોઝ ગુરુ નામનો ગ્રહ છે, બરોબર। આ ગુરુ નામનો ગ્રહ છે, એનું જો આપણે દર કેવું હોય તો માસ ઓફ જુપિટર આપણે કહી શકીએ। એની આસપાસ એનો એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે। સમજી લો કે આ એનો ઉપગ્રહ આયો છે, બરોબર। એનું દર આપણે કેવું હતું એમ કહી દઈએ। જે જુપિટર જે છે ગુરુ એનો આ શું છે ઉપગ્રહ। આપણને આ જે આવર્તકાળ છે આપણને કહેલું છે કે આયોનો કક્ષીય આવર્તકાળ એટલે કે આ ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ આપણને આપેલો છે। કક્ષીય આવર્તકાળ t બરાબર કેટલો છે 1.769 ડેઝ આપેલો છે, આટલા દિવસ છે, જેને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે। તો સેકન્ડમાં કન્વર્ટ કરીએ, દિવસને સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે કરીશું? તો આપણે જાણીએ છીએ ભાઈ કે અહીંયા આગળ 1.769 ડેઝ છે, તો 1.769 ડેઝ। એક દિવસના કલાક કેટલા હોય 24 અને દરેક કલાકના સેકન્ડ કેટલા હોય 3600। તો આટલા સેકન્ડ થશે એનો આવર્તકાળ, બરોબર। એની કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે, જે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એની કક્ષીય ત્રિજ્યા r આપણને આપેલી છે। કેટલી આપેલી છે? તો 4.22 × 10⁸ મીટર, મીટરમાં જ આપેલી છે, ઓકે। તો દર્શાવો કે ગુરુનું દર સૂર્યના દરના 1000 માં ભાગનું છે। તો આપણને આ જે આયો નામનો ઉપગ્રહ છે ગુરુનો ઉપગ્રહ કયો છે આયો, એનો આવર્તકાળ આપેલો છે અને કક્ષીય ત્રિજ્યા પણ આપણને આપેલી। કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે 4.22 × 10⁸ મીટર। તો આપણે ગુરુનું દર સૂર્યના દરના 1000 માં ભાગનું છે એવું સાબિત કરવાનું છે। તો આપણને ખ્યાલ છે ભાઈ કે આ જે આયો નામનો ઉપગ્રહ છે એને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ગુરુ દ્વારા લાગતા ગુરુત્વાકર્ષી બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે। તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે કેન્દ્રગામી બળ, આ જે ઉપગ્રહ છે એને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે, બરોબર। ગુરુત્વાકર્ષી બળ કોની વચ્ચે લાગતું હશે? તો ગુરુ અને આયો વચ્ચે લાગતું હશે। તો કેન્દ્રગામી બળનું સૂત્ર તો mv² શું થશે r, બરોબર છે। કેન્દ્રગામી બળનું સૂત્ર છે, આ કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય mv² r, યાદ છે ને આ, ઓકે। ગુરુત્વાકર્ષી બળ આ બંને વચ્ચે શું લાગતું હશે? તો g, આ બંનેનું દર એટલે શું આવશે માસ ઓફ જુપિટર અને માસ ઓફ આયો। જુપિટરનું દર mj અને જે ઉપગ્રહ છે એનું દર શું છે m, અને એ બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર। ખ્યાલ આવી ગયો? લાસ્ટ લેક્ચરની અંદર પણ આ જ મેથડની મદદથી આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો દાખલો કે આ જે આયો નામનો ઉપગ્રહ છે એને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ, આયો નામના ઉપગ્રહને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો ગુરુત્વાકર્ષી બળ। હવે આપણે આનું થોડું સાદુરૂપ આપીએ તો બંને બાજુથી m દૂર થઈ જાય, r પણ દૂર થઈ જાય, તો આટલું વધે છે v² = g × mj/r। આપણે કદાચ જો કેવું હોય, જરા ધ્યાન રાખજો કે આનો જે રેખીય વેગ છે એ v બરાબર આપણે શું લખી શકીએ? તો r × ω। v બરાબર શું લખી શકાય? r × ω। જો એનો આપણે સ્ક્વેર કરીએ તો શું લખવામાં આવશે? તો r² × શું આવશે ω²। અહીંયા આગળ v બરાબર આપણે લખીએ r × ω અને એનો શું આવશે સ્ક્વેર, બરોબર છે। અથવા ડાયરેક્ટ આપણે સ્ક્વેર કરીને લખીએ v બરાબર r × ω ને તો r² × શું આવશે ω²। ખ્યાલ આવે ને? v ની જગ્યાએ r × ω લખે અને એનો સ્ક્વેર છે એટલા માટે r² × ω²।
જમણી બાજુએ શું વધે છે તો g * mj અપન શું આવે છે r, બરોબર. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ r² બરાબરની આ બાજુ આવે તો કયો આવશે છેદમાં, એટલે g * mj અપન r નો શું થઈ જાય ક્યુબ થઈ જાય. અહીંયા r², અહીંયા r, એટલે r નો શું થઈ ગયો ક્યુબ. ઓકે, હવે ઓમેગા બરાબર 2π/t લખાય. ઓમેગા બરાબર શું લખાય, આ જે કોણીય વેગ છે ઓમેગા, એ ઓમેગા બરાબર 2π/t લખાય. અને ઓમેગા નો સ્ક્વેર છે તો આનો સ્ક્વેર કરીએ તો શું થાય 4π નો સ્ક્વેર અપન શું આવશે t². ખ્યાલ આવે ને, ઓમેગા બરાબર 2π/t, એનો સ્ક્વેર કરવાનો તો 4π નો સ્ક્વેર અપન t² = g * mj અપન શું આવશે r3. હવે આપણે જુપિટર નું દર શોધવાનું છે તો એને કરતા બનાવો તો mj બરાબર શું થઈ જશે 4π² * r3, 4π² * r3 અપન t² શું આવશે g. તો આ માસ ઓફ જુપિટર નું સૂત્ર બની ગયું. હવે જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરવાની છે તો ચલો 4 * π ની કિંમત 3.14 અને એનો શું આવશે સ્ક્વેર. r બરાબર કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે 4.22 * 10⁸ અને એનો શું આવશે ક્યુબ અપન છેદમાં આવર્તકાળ પણ આપણને આપેલો છે, કેટલો છે સેકન્ડમાં લખવાનો 1.769 * 24 * શું આવશે 3600 અને એનો પાછો શું કરવાનો છે સ્ક્વેર કરવાનો છે કારણ કે t² છે. g ની કિંમત 6.67 * 10⁻11. આનું સાદુરૂપ શાંતિથી આપો, શાંતિથી, કોઈ ઉતાવળ નથી. 4 * 3.14 નો સ્ક્વેર કરો, અહીંયા 4.22 નો ઘન કરવાનો, 4.22 * 4.22 * 4.22 અને અહીંયા 10 ની કેટલી ઘાત થઈ જાય 38 24. અહીંયા સ્ક્વેર કરવાનો છે દરેક પદનો અને સાદુરૂપ આપતા જો જવાબ શું આવે છે એ મને કહો. શાંતિથી સાદુરૂપ આપો, કોઈ ઉતાવળ નથી. સાદુરૂપ આપજો તો મજા આવશે, સાદુરૂપ નહીં આપો તો મજા નહીં આવે. તમે સાદુરૂપ આપશો ને ભાઈ તો mj બરાબર 0. તમને 1 2 3 4 5 6 અને 7 મીંડો અને 19.02 ગુણ્યા 10⁻35 જવાબ મળશે. એટલે આને લખાવત આ રીતે લખાય કે આપણે કદાચ 1.902 કરી દેવા હોય 1.902 તો 10 ની કેટલી ઘાત થઈ જાય જો 1 2 3 4 5 6 7 અને 8. તો ઘાત ઘટે, જમણી બાજુ દશાંશ સ્થળ જાય છે તો 8 ઘાત ઘટાડો તો કેટલી થઈ જશે 5 6 7 અને 8 એટલે 10⁻27 ઘાત થઈ જશે. 10 ની કેટલી ઘાત આવશે 27 ઘાત કિલોગ્રામ. તો આ કોનું દર આવ્યું ભાઈ જુપિટર નું દર આવ્યું એટલે કે ગુરુનું દર આવ્યું. હવે આપણે સાબિત શું કરવાનું છે તો સૂર્યનું દર જે છે એના કરતો જુપિટરનું દર 1000 માં ભાગનું છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે શું કરીએ જુપિટરનું દર ભાગ્યા સૂર્યનું દર, માસ ઓફ જુપિટર અપન માસ ઓફ સન. માસ ઓફ જુપિટર આપણે શોધ્યું કેટલું છે 1.902 * 10⁻27 અપન માસ ઓફ સન 2 * 10 ની કેટલી ઘાત હતી 30 યાદ છે માસ ઓફ સન તો આપણે જાણીએ છીએ. તો mj અપન ms બરાબર કેટલા થશે. હવે જરા વિચાર કે 1.902 * 10⁻27 કિલોગ્રામ બહુ મોટી રકમ છે. 2 * 10⁻30 એ પણ બહુ મોટી રકમ છે. એટલે આ બંને લગભગ ઇક્વલ તમે કહી શકો છો, બરોબર. તો તમે એને દૂર કરી શકો લગભગ. જો આયા કહેવાય ને અહીંયા આગળ લગભગ કરીને લખી કાઢજો. માસ ઓફ જુપિટર જે છે લગભગ 2 * 10⁻27 કિલોગ્રામ આપણે લઈ લેવાનું. એટલે કેલ્ક્યુલેશન થોડીક સરળ થઈ જશે. આ કેટલા લઈ લેવાના 2 * 10⁻27 તો 2 અહીંયાથી શું થઈ જશે કેન્સલ. તો અહીંયા આગળ 10 ની માઈનસ કેટલી ઘાત વધશે 3 ઘાત, કારણ કે 10⁻30 અંશમાં જાય કેવી થઈ જાય માઈનસ થઈ જાય, બરોબર. એટલે 10 ની માઈનસ 3 ઘાત. તો અહીંયા આગળ કંઈક આવું લખાય કે mj અપન ms બરાબર 10 ની માઈનસ 3 ઘાત છેદમાં લખીએ તો 10 ની કેવી લખવી પડે 3 ઘાત. તો mj અપન ms બરાબર 1 અપન શું થઈ ગયું 1000. તો mj અપન ms બરાબર અથવા તો આપણે એવું લખી શકીએ કે mj બરાબર શું થઈ જશે ms બરાબરની આ બાજુ આવે તો ms અપન 1000. એટલે કે જુપિટરનું દર એ સૂર્યના દરના 1000 માં ભાગનું છે એવું આપણે સાબિત કરી દીધું.
બરોબર, એવું સાબિત કરવાનું હતું ને, ક્વેશ્ચન ચેક કરો, આપણને એવું જ ક્વેશ્ચન કરેલું છે કે ગુરુનું દર સૂર્યના દરના કેવું છે 1000 માં ભાગનું. આનો મતલબ શું થાય? કોનું દર? તો ગુરુનું દર સૂર્યના દરના કેટલામાં ભાગનું છે? તો 1000 માં ભાગનું છે. આ સાબિત થઈ ગયું, એકદમ સિમ્પલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને એકદમ સિમ્પલ છે બરોબર, ઈઝીલી ટેકલ કરી શકો. આને નોટ કરી લો, કારણ કે દરેકે દરેક સ્ટેપ એકદમ ઈઝી છે, કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે એવી નથી, નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.5. એની અંદર શું કહ્યું છે જરા જોજો. આ પણ એક સરસ દાખલો છે. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા સૂર્યના દર જેટલું દરેકનું દર હોય તેવા 2.5 ગુણ્યા 1011 તારાઓની બનેલી છે. આ સ્ટેટમેન્ટ સમજજો એક્ઝેક્ટ, કે આપણી જે આકાશગંગા છે એનું દર કેટલું વિચારવાનું? તો સૂર્યના દર જેટલું દરેકનું દર હોય તેવા 2.5 ગુણ્યા 1011 તારાઓની બનેલી છે. તો અહીંયા આગળ આપણે આકાશગંગાનું દર કઈ રીતે શોધીશું? તો પહેલા તો સૂર્યનું દર તમે જાણતા હોવા જોઈએ, m બરાબર 2 ગુણ્યા 1030 કિલોગ્રામ. બરોબર છે. આકાશગંગાની અંદર તારાઓની સંખ્યા કેટલી છે? તો n બરાબર કેટલા તારા છે? તો 2.5 ગુણ્યા 1011. બરોબર, આટલા તારાની બનેલી છે અને દરેક તારાનું દર કોના જેટલું છે? તો સૂર્યના દર જેટલું છે. તો જો આપણે આકાશગંગાનું દર કેવું હોય, આકાશગંગાનું દર જેને આપણે કેપિટલ M કહીએ, તો કેપિટલ M બરાબર, ચલો તારા કેટલા આવેલા છે? n. બરોબર છે. દરેક તારાનું દર કોના જેટલું છે? તો સૂર્યના દર જેટલું. તો n ઇન્ટુ શું થઈ જાય? m થઈ જાય. તો આપણને આકાશગંગાનું શું મળી જશે? કુલ દર મળી જશે. ખ્યાલ આવે છે આની અંદર? પહેલા એ વસ્તુ સમજો કે સૂર્યનું દર કેટલું? સ્મોલ m બરાબર 2 ગુણ્યા 1030 કિલોગ્રામ. આપણી આકાશગંગાની અંદર કેટલા તારા આવેલા છે? તો 2.5 ગુણ્યા 1011 તારા આવેલા છે. એ દરેક તારાનું દર, આ દરેક તારાનું દર કોના જેટલું? સૂર્યના દર જેટલું. તો આકાશગંગાનું જો દર કેવું હોય તો કેપિટલ M બરાબર કેટલા તારા આવેલા છે? n તારા આવેલા છે. દરેક તારાનું દર કોના જેટલું? તો સૂર્યના દર જેટલું, એટલે ગુણ્યા n થઈ જાય. ખ્યાલ આવે છે આની અંદર? ઓકે, તો આકાશગંગાનું દર કેપિટલ M બરાબર, ચલો તારાની સંખ્યા કેટલી? તો 2.5 ગુણ્યા 1011 ગુણ્યા સૂર્યનું દર કેટલું છે? તો 2 ગુણ્યા 1030. તો આપણને આકાશગંગાનું દર મળી જશે 2.5 ગુણ્યા 2 એટલે 5 થઈ જાય, ગુણ્યા 1030, 10 40 ની 41. તો 5 ગુણ્યા 1041 કિલોગ્રામ જેટલું આપણી આકાશગંગાનું દર હશે. એનાથી આગળ આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર દૂર રહેલ એક તારો એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લેશે? આકાશગંગાનું જે કેન્દ્ર છે ત્યાંથી 50,000 લાઇટ યર દૂર એક તારો આવેલો છે. એ તારાને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો હશે? એટલે કે એનો આવર્તકાળ આપણે શોધવાનો છે. તો એના માટે પહેલા તો આપણે એની કક્ષીય ત્રિજ્યા r લખીએ. આકાશગંગાના કેન્દ્રથી આ તારો કેટલા અંતરે આવેલો છે? તો 50,000 લાઇટ યર. બરોબર છે. કેટલા અંતરે આવેલો છે? 50,000 લાઇટ યર. આ લાઇટ યર ને આપણે મીટરમાં કન્વર્ટ કરવા પડશે. તો પહેલા તો આરે 5 ગુણ્યા 10⁴ લાઇટ યર કહેવાય. 4 બિંદુઓ છે ને એટલે 10⁴. 1 લાઇટ યર એટલે કે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર? તો 9.46 ગુણ્યા 10⁻15 મીટર. યાદ છે ને? આ બીજું ચેપ્ટર. એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા? 9.46 ગુણ્યા 10⁻15 મીટર. તો આ લાઇટ યર ને મેં મીટરમાં કન્વર્ટ કર્યા. તો r બરાબર આ બંનેનો ગુણાકાર કરો 9.46 ગુણ્યા 5 એટલે તમારો જવાબ આવશે 47.3 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? 19 મીટર. જો r બરાબર કેવા હોય તો 4.7 લખી કાઢીએ તો 10 ની કેટલી ઘાત થઈ જશે? 20 મીટર. તો આ એની કક્ષીય ત્રિજ્યા થઈ ગઈ. હવે આ તારાને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે. તો આપણી આકાશગંગાની આસપાસ એક તારો ભ્રમણ કરી રહ્યો છે. આપણે બતાવવું હોય તો આ રીતે બતાવી શકીએ. સમજી લો કે આ આપણી આકાશગંગા, આ જે છે આપણી શું છે? આકાશગંગા.
બરોબર આકાશગંગાનું જે દર છે એ કેવું છે ભાઈ કેપિટલ M એની આસપાસ આકાશગંગાના કેન્દ્રથી સપોઝ r જેટલા અંતરે r બરાબર કેટલા અંતરે 50000 લાઇટ યર જેને મેં મીટરમાં કન્વર્ટ કરેલા છે આકાશગંગાના કેન્દ્રથી r અંતરે એક તારો છે અહીંયા આગળ એક તારો છે બરોબર એની આસપાસ શું કરે છે ભાઈ ભ્રમણ કરે છે સપોઝ તારાનું દર આપણે કહી દઈએ સ્મોલ m બરોબર છે આ જે છે આપણો તારો છે જેનું દર સ્મોલ m જેટલું છે જે આકાશગંગાના કેન્દ્રથી કેટલા અંતરે આવેલું છે r અંતરે આવેલું છે તો તમે સમજી શકો છો ભાઈ કે આ તારાને આકાશગંગાની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે ગુરુત્વાકર્ષી બળ સેમ પોઝિશન આગળના જેવી જ મેં શું કહ્યું તારાને આકાશગંગાની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે તો ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે આકાશગંગાનું જે ગુરુત્વાકર્ષી બળ છે એના લીધે જે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી શકે છે ઉપગ્રહની જેમ જ બરોબર છે તો અહીંયા આગળ આપણે શું વિચારેલું છે મગજમાં એક વખત ફરીથી બેસાડો કારણ કે દાખલો અહીંયા આગળથી જ સ્ટાર્ટ કરવાનો છે પહેલા તો આકાશગંગાની અંદર તારા કેટલા આવેલા છે n જેટલા 2.5 × 1011 દરેક તારાનું દર કોના જેટલું સૂર્યના દર જેટલું તો આકાશગંગાનું ટોટલ દર કેટલું થઈ જાય કેપિટલ M બરાબર તારાની સંખ્યા ગુણ્યા દરેક તારાનું દર તો આકાશગંગાનું દર મળી જશે તમને એટલે આકાશગંગાનું દર કેટલું મળ્યું તો 5 × 10⁻41 કિલોગ્રામ હવે આકાશગંગાના કેન્દ્રથી આ જે આપણી આકાશગંગા છે એના કેન્દ્રથી કેટલા અંતરે તો 50000 લાઇટ યર દૂર એક તારો આવેલો છે બરોબર અને એ તારાને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે મતલબ કે આનો આવર્તકાળ આપણે શોધવાનો છે ખ્યાલ આવી ગયો મેં લાઇટ યર ને મીટરમાં કન્વર્ટ કરી દીધેલા છે એક પ્રકાશ વર્ષ બરાબર તમને યાદ છે 9.46 × 10⁻15 મીટર ઓકે હવે જરા સમજો કે આ તારાને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે m દરના તારાને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે તો આકાશગંગા વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ જો કેન્દ્રગામી બળનું સૂત્ર લખીએ તારા માટે તારાને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ છે તો mv² શું આવશે અંતર કેટલું છે કેન્દ્રથી r આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ તો g આકાશગંગાનું દર કેપિટલ M તારાનું દર સ્મોલ m अपन એ બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર ખ્યાલ આવ્યો આની અંદર કેન્દ્રગામી બળ આ તારાને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ mv² r કોણ પૂરું પાડે છે ગુરુત્વાકર્ષી બળ એ બંને વચ્ચે લાગતું તો ગુરુત્વાકર્ષી બળ શું થાય તો g કેપિટલ M સ્મોલ m अपन શું આવે છે r². તો સ્મોલ m બંને બાજુથી કેન્સલ r પણ કેન્સલ બરોબર છે તો v² બરાબર શું વધ્યું g કેપિટલ M r આપણને ખ્યાલ છે કે v બરાબર શું લખાય r * ઓમેગા યાદ છે ને તો અહીંયા આગળ થઈ જશે r² * ઓમેગા² બરોબર g m શું થઈ જાય r થઈ જશે બરોબર ઓકે r² ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ક્યાં જતા રહેશે છેદમાં તો ઓમેગા² બરાબર g * m શું થઈ જાય r³ આપણને ખ્યાલ છે ઓમેગા બરાબર શું લખાય 2π/t પેલાની જેમ જ ઓમેગા બરાબર 2π/t એનો સ્ક્વેર છે એટલે શું થાય 4π² t² g * m શું આવશે r³ આપણે શોધવાનું છે આવર્તકાળ તો t² ને કરતા બનાવવા પડશે તો t² ને કરતા બનાવો तो t² बराबर 4π² into r³ 4π² into r³ ખ્યાલ આવે r³ અહીંયા આયા t² બરાબર ની આ બાજુ છે g into m બરાબર ની આ બાજુ આવે તો क्या આવશે છેદમાં ખ્યાલ આવી ગયો આની અંદર t² ને કરતા બનાવી દીધા હવે ખાલી કિંમત એપ્લાય કરવાની છે તો 4 * π ની કિંમત 3.14 નો સ્ક્વેર ગુણ્યા કક્ષીય ત્રિજ્યા 4.7 * 10⁻20 ઘાત 4.7 * 10⁻20 ઘાત અને એનો શું આવશે પાછું ક્યુબ એનો પાછું શું છે ક્યુબ છે ઘન છે अपन g ની કિંમત
જીની કિંમત કેટલી આવશે? જીની કિંમત આવશે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત. અને કેપિટલ એમ એટલે કે આકાશગંગાનું દર કેટલું છે? 5 ગુણ્યા 10 ની 41 ઘાત. બરોબર છે. આ ટી સ્ક્વેર ની કિંમત મળી. આ કોની કિંમત મળી? ટી સ્ક્વેર ની. જો આપણે આનો આવર્તકાળ ટી શોધવો હોય તો આ બધાનું શું લેવું પડે? વર્ગમૂળ. અહીંયા આગળ સીધું વર્ગમૂળ લખી કાઢ્યું હોત તો સારું હતું. આપણે એમ જ કરીએ. ઉભા એક સ્ટેપ થોડુંક આપણે બધા લખીએ, કિંમતો પછી એપ્લાય કરીએ. બરોબર. શું કરીએ? જો આપણે આવર્તકાળ ટી શોધવાનો છે ને તો ટી બરાબર આનું શું લેવું પડે ભાઈ? વર્ગમૂળ લેવું પડે. તો 4π² r³ g m અને એની કેટલી ઘાત થઈ જાય? 1/2 ઘાત. બરોબર. હવે તો ખાલી તમારે સાદુરૂપ આપવાનું છે, વિશેષ કંઈ નથી. તો t બરાબર કૌંસની અંદર 4 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 નો સ્ક્વેર ગુણ્યા r બરાબર કેટલું છે? તો 4.7 ગુણ્યા 10 ની 20 ઘાત. બરોબર. અને એનો શું છે? ક્યુબ. એનો શું છે? પાછું ક્યુબ છે. બરોબર. અહીંયા આગળ જોજો. ઓકે. अपन छेदમાં g નું મૂલ્ય કેટલું? 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત ગુણ્યા કેપિટલ M એટલે કે આકાશગંગાનું દર કેટલું છે? 5 ગુણ્યા 10 ની 41 ઘાત. અને આ બધાનું શું લેવાનું છે ભાઈ? વર્ગમૂળ. આ બધાનું શું લેવાનું? વર્ગમૂળ. એટલે કે આની અંદરનું સાદુરૂપ આપવાનું, જે જવાબ આવે એનું શું લઈ લેવાનું? વર્ગમૂળ. તમે સાદુરૂપ આપશો ને, ઘાતનું સાદુરૂપ આપણે કઈ રીતે આપીએ છીએ ખ્યાલ આવે છે ને? કે ઘાત જેટલી બને, દાખલા તરીકે અહીંયા આગળ 20 તરી 60 ઘાત બનશે. બરોબર. અહીંયા આગળ 10 ની માઈનસ 11, અહીંયા 10 ની 41 એટલે તમારે 10 ની 30 ઘાત આવશે અહીંયા. બરોબર છે. એટલે એને આપણે અંશમાં લઈ જઈશું. બરોબર. જેટલી પણ ઘાત બને એની અડધી કરી દેશો એટલે ઘાતનું વર્ગમૂળ તો નીકળી જશે. બાકીના જે પદો છે અહીંયા 4 ગુણ્યા 3.14 નો સ્ક્વેર કરો, સાદુરૂપ આપો. 4.7 નો ઘન કરવાનો છે. 4.7 નો શું છે? ઘન. એનું સાદુરૂપ આપો. अपन છેદમાં 6.67 ગુણ્યા 5 એનું સાદુરૂપ આપો. અને પછી જે જવાબ આવે એનું વર્ગમૂળ લઈ લો. બરોબર. તો તમને ઈઝીલી જવાબ મળી જશે. તમે સાદુરૂપ આપશો ને એટલે તમને કંઈક આટલો જવાબ મળશે. 11.080 ગુણ્યા 10 ની 15 ઘાત જવાબ મળશે. વર્ગમૂળ કાઢશો એટલે આ જવાબ શેમાં આવશે ભાઈ? સેકન્ડમાં આવશે. સાદુરૂપ તો ફાવશે ને ભાઈ? શાંતિથી આપજો. બહુ એવું જબરું નથી સાદુરૂપ. ઓકે. હવે સેકન્ડ ને કદાચ ઈયરમાં કન્વર્ટ કરવા હોય તો કરી શકાય. 11.080 ગુણ્યા 10 ની 15 ઘાત જે છે એને વર્ષમાં કન્વર્ટ કરવા માટે એક વર્ષના સેકન્ડ વડે ભાગી કાઢો તો 365 દિવસ હોય એક વર્ષની અંદર. દરેક દિવસની અંદર કલાક કેટલા હોય? 24. અને દરેક કલાકના સેકન્ડ કેટલા? 3600. તો આ શેમાં કન્વર્ટ થઈ જાય? ઈયરમાં એટલે કે વર્ષમાં. તો સાદુરૂપ આપજો આનું તો તમને જવાબ મળશે. લખું તમને થોડો જવાબ ખ્યાલ આવે એવો. તો 0.00000 3513 ગુણ્યા 10 ની 15 ઘાત જવાબ મળશે. એટલે આવર્તકાળ t બરાબર જો કેવું હોય તો 6 ને 7 દશાંશ આ બાજુ ખસેડીએ તો 3.52 ગુણ્યા 7 દશાંશ એટલે 8 ઘાત થઈ જાય. બરોબર. આટલા શું આવશે? ઈયર આવશે. તો આ તારાને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે આટલો સમય લાગશે. દાખલો એકદમ ઈઝી છે, પરંતુ આનું સાદુરૂપ એકદમ શાંતિથી આપવાનું ભાઈ. બરોબર. ઉતાવળ કરવાની નહીં, શાંતિથી સાદુરૂપ તમારે આપવાનું રહેશે. કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. બરોબર. નોટ કરી લો. બાકી આની અંદર કઈ વિશેષ નથી. આકાશગંગાનું દર કઈ રીતે ધ્યાનમાં લેવાનું એ થોડુંક ધ્યાનમાં રાખજો. ઓકે. નોટ કરી લેવાની. મોસ્ટ આઈએમપી દાખલો છે ભઈ 8.5